છો રાજેશભાઈ જોડાયેલા છે, સાથે જોવે છે, અજીતભાઈ કદાચ પણ એ પણ જોતા હશે, ઘણા બધા આપણા દેવી પૂજક સમાજના મિત્રો જોડતા હશે. આ બધો વિડીયો છે એ ફેસબુકમાં છે. આવતીકાલે એ આ જ વિડીયો છે એ આપણી ઝલકારી ટીવી છે એ ચેનલ ઉપર મૂકી દેશું. એટલે આ વિડીયો છે એ આખા દેવી પૂજક સમાજમાં ઘરે ઘરે બધાને દેખાડજો અને આપણો શું સાચો ઇતિહાસ છે, આપણે શું કરવું જોઈએ એ સમજાવજો. હું આગળ બીજા વક્તાને જોડું એ પહેલા હું તમને એક થોડીક વાત કરી દઉં કે દેવી પૂજક સમાજનો જે ઇતિહાસ છે, એટલે કે વાઘરી સમાજનો જે ઇતિહાસ 1964માં બુક લખાયેલી, તો વાઘરી એ કોઈ અપમાનજનક શબ્દ નથી, એ તો ગૌરવ લેવા જેવો શબ્દ છે. તો એમાં લખેલું છે કે આપણે લોકો ક્ષત્રિય જાતિ હતા, રાજપૂત આપણે ક્ષત્રિય હતા, મીન્સ કે કોઈ નીચી જાતિના હતા જ નહીં ક્યારે. તો એ ખરેખર શું હતું? આપણે આ બધા ઓબીસીમાં આવતી બધી જાતિઓનો આ એક સવાલ થાય કે અમે લોકો નીચી જાતિના કેવી રીતે બની ગયા, શુદ્ર કેમ બની? તો બધા આપણા શાસક હતા, આપણા વડવાઓ તો રાજા હતા, તો આમ કેમ બની ગયું? તો એનો હું તમને એક ટૂંકમાં ઇતિહાસ આપી દઉં, એટલે જે આપણા લોકો જોવે છે ને એ બધાને એનો સાચો ખ્યાલ આવે. અત્યારના જે લેટેસ્ટ સંશોધનો છે, આધુનિક સંશોધન, એના ઉપરથી આ બધી માહિતી મેં લીધી છે ને તમને આપું છું. તો આપણો સાચો ઇતિહાસ છે ને એ ચંદ્રગુપ્ત મૌર્ય સમ્રાટ અશોકના સમયથી મળે છે, લેખિત અને શિલાલેખ અને ઇન્ડિકા નામના પુસ્તકમાં પણ મળે છે. એ પહેલા તમે જુઓ ને તો એ આ ગૌતમ બુદ્ધનો સમય છે, તો એ વખતે કોઈ જાતિ વ્યવસ્થા નહોતી, વર્ણ વ્યવસ્થા નહોતી, કોઈ બ્રાહ્મણ ક્ષત્રિય એવા વૈશ્ય કે શૂદ્ર નામનો કોઈ વર્ણ નહોતો, ભારતમાં કોઈ બ્રાહ્મણ નહોતા. આ અત્યારનું સાબિત થયેલું વાત છે. તો અને ગૌતમ બુદ્ધ છે કોઈ કાલ્પનિક વાત નથી. ગૌતમ બુદ્ધના અસ્થિ એટલે કે ફૂલ, જેના કહેવાય ને આપણે ફૂલ કહીએ, એને એનું મૃત્યુ થયા પછી જે એનું અવશેષ વધે ને એ આજની તારીખે છે સાચવેલા, અને એનામાં લખેલું મળ્યું છે કે આ ગૌતમ બુદ્ધના ફૂલ છે. તો ત્યારથી તો આપણને સચોટ ઇતિહાસ મળે છે. તો એ વખતે કોઈ જાતિ વ્યવસ્થા નહોતી, વર્ણ વ્યવસ્થા નહોતી. તો આવી રીતે કોળી કુંભાર એટલે કે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય જેવી કોઈ વર્ણ નહોતા. તો એ તમે જુઓ ને તો આ વસ્તુ આપણને એ વખતનો ઇતિહાસ છે તો આપણા લોકો કેમ ભૂલી ગયા? સમ્રાટ અશોકે તો 84,000 વિહાર બનાવ્યા હતા. ભારતમાં આખા દેશ છે એ બુદ્ધમય હતો, અને એ સિવાય એ વખતે બૌદ્ધ ભગવાને જે માર્ગ બતાવ્યો હતો એ સિવાય કોઈ માર્ગ જ નહોતો. અને જે હમણાં ચંદુભાઈ કીધું ને કે માનવતા એ જ ધર્મ, તો એ ગૌતમ બુદ્ધે એ જ આપ્યું કે માનવતા એ ધર્મ, કોઈ ઈશ્વર કે દેવ દેવી નહીં, માનવતા. માણસને મદદ કરે, એકબીજાને દુઃખમાં મદદ કરીએ, એકબીજા સાથે રહીએ, કોઈનું ખરાબ ન કરીએ, ચોરી ન કરીએ, દારૂ જુગારથી દૂર રહીએ, હિંસા ન કરીએ અને વ્યભિચાર ન કરીએ. તો આ ઇતિહાસ છે એ આપણો ઇતિહાસ છે કે આપણો તો એ ધર્મ હતો. અને તમે જુઓ ને તો એ આપણને આ બધી વસ્તુ આપણે ઇતિહાસમાં નોંધાયેલું છે. તો એ તમે જુઓ ને તો ક્યાં સુધી બૌદ્ધ ધર્મ અને એમના શાસકો ક્યાં સુધી આવ્યો? તો છેક હડપ્પા સંસ્કૃતિ તમે લ્યો ને 5,000 વર્ષ, એ વખતે તે એના સ્તૂપ મળે છે, બૌદ્ધ સ્તૂપ, અને એ એટલે કે એ વખતે સમણ સંસ્કૃતિ હશે. એટલે હવે તમે જુઓ તો અત્યારે બ્રાહ્મણ સંસ્કૃતિ કે હિન્દુ સંસ્કૃતિ છે. તો આમ કેમ? તો એના માટે આ તમે જુઓ ને તો ગૌતમ બુદ્ધ પછી માનો કે ચંદ્રગુપ્ત મૌર્ય, બિંદુસાર, એના પુત્ર અજાતશત્રુ, ત્યાર પછી આ સમ્રાટ અશોક આવે છે, અને ત્યાર પછી જો તો કુષાણ વંશ આવે છે, સાતવાહન આવે છે, હર્ષવર્ધન આવે છે, પાલ વંશનું શાસન આવે છે. એટલે કે ઈસવીસન 8મી સદી સુધી ભારતમાં સમણ સંસ્કૃતિ એટલે કે બૌદ્ધ સંસ્કૃતિ જ હતી, બીજું કોઈ હતું જ નહીં. કોઈ બ્રાહ્મણ ધર્મ કે હિન્દુ ધર્મ હતો જ નહીં. ત્યાં સુધી ભારતની અંદર કોઈ રામ, કૃષ્ણ, હનુમાન, ગણપતિ આવા કોઈ દેવી દેવતા નહોતા સમ્રાટ અશોકના સમયમાં. જો હોત તો એ ચોક્કસ એનો શિલાલેખમાં નોંધે. જૈન ધર્મ વિશે સમ્રાટ અશોકે લખેલું છે. તો આ બધી વસ્તુ તમે જુઓ તો આપણને જાણવા ક્યાંથી મળે? તો જે વિદેશી લેખકો છે ને એ અહીંયા આવ્યા, તો મેગાસ્ત્રી આવ્યો, ચીનથી યાત્રી આવ્યા, ફાહિયાન, યુઆનસંગ, ઇત્સિંગ. તો એ લોકોએ લખ્યું, જરા ફાહિયાન અહીંયા આવ્યો ને ત્યારે લખ્યું હતું કે અયોધ્યામાં બૌદ્ધ વિહાર જ હતા, અને યુઆનસંગે લખ્યું કે બધી જગ્યાએ બૌદ્ધ ધર્મ જ હતો, ક્યાંય બીજો કોઈ ધર્મ જ હતો નહીં. તો આ બધી વસ્તુ આમનામ ચાલી. તો આ ખરેખર તમે જુઓ ને તો આપણો સાચો ઇતિહાસ તો છેલ્લા 1,000 વર્ષમાં જ આપણા જે બૌદ્ધ ધર્મ છે
એ ખતમ થયો. બૌદ્ધ ધર્મની અંદર બધા સરખા હતા, બધા માણસ હતા, કોઈ ઊંચ નીચ હતા નહીં. વર્ગ હતા કે વિદ્વાનોનો વર્ગ, સૈનિક વર્ગ, કારીગર વર્ગ, માલધારી વર્ગ, પશુપાલક વર્ગ, ખેતી કરતો વર્ગ. આવો આપણો ઇતિહાસ હતો. પણ એમાં ફેરફાર ક્યારે થયો કે જયારે કુષાણ વંશનું શાસન આવ્યું ને, એ કુષાણ વંશના શાસનમાં બૌદ્ધ ધર્મમાંથી એમના બે ભાગ કર્યા. એક મૂર્તિ વાળો, જે મૂર્તિ પૂજા, અગાઉ બુદ્ધને છે એ ભગવાન તરીકે નહોતા પૂજવામાં આવતા, પણ કુષાણ વંશમાં એમણે મૂર્તિ શરૂ કરી અને ગૌતમ બુદ્ધને એક નવો માર્ગ, મહાયાન માર્ગ શરૂ કર્યો. અને એમાં ગૌતમ બુદ્ધને ભગવાન જેમ અત્યારે બધા કેમ હિન્દુ ધર્મના દેવી દેવ એમ ભગવાનની જેમ પૂજવાનું શરૂ કર્યું. અને ધીમે ધીમે એમણે જે બુદ્ધના શિષ્યો થઈ ગયા, બોધિસત્વ થઈ ગયા, એની પણ મૂર્તિ બનાવી. પછી એના ઉપરથી જુદી જુદી એ વખતના જમાનામાં બધી જાતક કથાઓ રચાણી. અને જાતક કથાઓમાં જુદા જુદા આ બધા ગુરુઓના નામ ના ઉપરથી પુષ્કળ મૂર્તિ, ઇન્દ્ર છે, ગણપતિ, વિનાયક છે, બ્રહ્મા છે, વિષ્ણુ છે, આ બધી એ મહાયાનની મૂર્તિઓ છે. એ મહાયાનની મૂર્તિઓ પરથી આ બ્રાહ્મણોએ પછી એ બ્રાહ્મણ ધર્મ બનાવ્યો. તો બ્રાહ્મણ ધર્મ ક્યારે બન્યો? તો એનું પહેલી શરૂઆત થઈ આદિ શંકરાચાર્ય. ઈસવીસન 788 માં એનો જન્મ થયો અને એને પહેલો ભારતમાં શૈવ પંથની સ્થાપના કરી. અને જેટલા બુદ્ધના મંદિર સ્તૂપ હતા ને, એ સ્તૂપને એને શિવલિંગ બનાવી દીધા. આ ઈસવીસન 788 થી એનું 820 માં મૃત્યુ થયું. ત્યાર પછી આ તમે જુઓ ને તો જો સ્તૂપ છે એને જો શિવલિંગ બનાવી દીધા. એ તમારી સામે સાબિતી આપી. અહીંયા પશુપતિનાથ, કેદારનાથ આવા પુષ્કળ મંદિર છે કે જે બૌદ્ધના સ્તૂપ છે અને એને શિવલિંગ બનાવી દીધા. એવી રીતે 1017 માં રામાનુજાચાર્યનો જન્મ થયો. એને વૈષ્ણવ પંથની સ્થાપના કરી. અને એને જે ગૌતમ બુદ્ધની જે મૂર્તિ હતી, બોધિસત્વ, જે અવલોકિતેશ્વર બુદ્ધની મૂર્તિઓ હતી, એને વિષ્ણુના અવતાર બનાવી દીધા અને એનો પંથ શરૂ કર્યો. તો તમે જુઓ ને તો આ બધા કેટલા ભારતમાં પુષ્કળ મંદિર છે જે વિષ્ણુના અવતાર, ગૌતમ બુદ્ધની મૂર્તિ છે ને એને વિષ્ણુના અવતાર જાહેર કરી દીધા, બનાવી દીધા. અને એની પૂજા પદ્ધતિ કરી અને એ લોકોએ ધર્મના નામે ધંધો શરૂ કર્યો. આ મૂળ બૌદ્ધ ધર્મ જ હતો, એમાંથી ફાટો પાડ્યો. અને આ બધું વસ્તુ તમે જુઓ ને તો ભારતના વિખ્યાત ઇતિહાસકાર છે, એમણે એના પુસ્તકમાં લખ્યું છે. આ ભ્રમકા પુલિંદા, વૈદિક યુગ ગાલમેલ, આ રાજીવ પટેલ નામના પુસ્તકો છે. એ એમેઝોનમાં તમને મળશે, સમ્યક પ્રકાશનમાં મળશે. તમે વાંચો એટલે પૂરેપૂરો ઇતિહાસ બદલી જાય છે આપણો. આપણા લોકો એમ કહે છે ને કે આપણે ક્ષત્રિય હતા, તો એક ખરેખર એ વખતે બધા કોઈ જાતિ કે વર્ણ વ્યવસ્થા હતી જ નહીં. આપણે બધા ખેતી કરતા વગર ખતી થઈ ગયા. તો એવી રીતે કોઈ ઊંચ નીચની વ્યવસ્થા નહોતી. આ પુસ્તકમાં એને સાબિતી આપી છે. તો ત્યાર પછી તો મુગલો આવ્યા, આ બધું મુસ્લિમ આક્રમણકારો આવ્યા અને એમણે આખી જે બખ્તિયાર ખિલજી છે એમણે આ નાલંદા વિશ્વવિદ્યાલય આખી સળગાવી દીધી. અને પછી આ જે શંકરાચાર્ય અને રામાનુજાચાર્ય જે પંથ શરૂ કર્યા, તો ત્યાર પછીના જે સેન વંશના રાજા એ પંથના હતા. એટલે એમણે આ જે બખ્તિયાર ખિલજી આખી નાલંદા યુનિવર્સિટી જે બૌદ્ધ લોકોની હતી, એટલે કે જે મૂળ બૌદ્ધના આપણા બાપદાદા હતા એને ભણવાથી જ વંચિત કરી દીધા. એની યુનિવર્સિટી આખી 6 મહિના સુધી સળગી. અને એ સમયે આપણા જે બાપદાદા હતા ને એ ભિક્ષુ હતા. જે બધા બૌદ્ધ ભંતે કોણ હતા? તો આપણા બાપદાદા હતા. ગૌતમ બુદ્ધે જે પહેલી વખત પ્રવચન આપ્યું ને, એ 5 શિષ્યો હતા, એ બ્રાહ્મણ નહોતા. એ હતા 3 શાક્ય વંશના અને 2 કોળી વંશના લોકો હતા. પછી કુંભાર, લુહાર, માળી, દરજી, મોચી, આ કોઈ જાતિ નથી, આ તો ધંધા છે. મૂળ રીતે એ ગૌતમ બુદ્ધના સમયમાં, સમ્રાટ અશોકના સમયમાં થોડા ઘણા વંશો હતા અને એ બધા સમાન હતા. ક્યાંય જાતિ વ્યવસ્થા હતી જ નહીં, વંશ હતા. અને જુદા જુદા વંશો જુદા જુદા વિસ્તારમાંથી રાજા બને એટલે એનો એક બીજો વંશ શરૂ થાય. મૂળ નાગવંશમાંથી જ આપણે બધા આવેલા છે બધા વંશો. તો આ નાલંદા વિશ્વવિદ્યાલય છે એનું એ સળગાવી અને આપણને લોકોને બ્રાહ્મણો પછી એક થયા અને ક્ષત્રિયો જે રાજા હતા એમની સાથે સાંઠગાંઠ કરી. બ્રાહ્મણો, ક્ષત્રિય અને જે મુસ્લિમ વિદેશથી આવ્યા એ બધા ભેગા થયા અને એવી કઠોર વર્ણ વ્યવસ્થા બનાવી કે જે બમણ શબ્દ ગૌતમ બુદ્ધના સમયમાં સમ્રાટ અશોક કે જે વિદ્વાન હતા ને એનો બમણ એનું નામ આવતું. બમણ એટલે બ્રાહ્મણ નહીં. તો એ શબ્દ એને પોતે લઈ લીધો અને પોતે બ્રાહ્મણ બની ગયા. જે રાજ કરતા હતા એને ક્ષત્રિય અને સેવા કરવા વાળા ક્ષુદ્ર આપણે બનાવ્યા અને વેપાર કરતા હતા ને વૈશ્ય. એટલે પછી એને વર્ણ વ્યવસ્થા ત્યારથી છેલ્લા 1000 વર્ષથી જ આ વર્ણ વ્યવસ્થા શરૂ થઈ. પહેલા વર્ણ વ્યવસ્થા હતી જ નહીં.
એટલે જે આપણા જે વાઘરી સમાજના ઇતિહાસમાં લખ્યું છે ને કે આપણે એ ક્ષત્રિય હતા, તો એ વાત સાચી છે કે આપણે લોકો આવી રીતે કોઈ શુદ્ર વર્ણના, નીચી જાતિના કે હલકા વર્ણના જે કે એવા હતા જ નહીં. અને ત્યાર પછી તમે જો ને તો આવી રીતે જે બૌદ્ધ ધર્મના જે બોધિસત્વ અવલોકિતેશ્વરની મૂર્તિ હતી, એના બધાને હિન્દુ ધર્મના બધા દેવી દેવતાઓની બધું લખ્યું. જે જાતક કથા હતી એના ઉપરથી રામાયણ લખ્યું, મહાભારત લખ્યું, ને મનુસ્મૃતિ લખી. અને આ તમને થોડાક દાખલા આપું છું, તમારી સામે પુરાવો. તમે પિક્ચર જોશો ને સ્ક્રીનમાં એટલે તમને સામે દેખાશે કે કેવી રીતે હું મોટો સ્ક્રીન કરી નાખું છું, એટલે આપણા લોકોના ફેસ બંધ થઈ જાય. જો કે આ છે એ બુદ્ધ ધર્મની મૂર્તિ છે, એની બાજુમાં છે આ એના ઉપરથી કેવી રીતે બનાવ્યું. જો આ બૌદ્ધ ધર્મની મૂર્તિ છે, આના ઉપરથી બ્રાહ્મણોની બ્રહ્માંડ બનાવ્યું. આવી રીતે જો કૃષ્ણનું, આ બૌદ્ધ ધર્મનું છે ડાબી બાજુ, અને આ બાજુ કૃષ્ણની મૂર્તિ બનાવી. આ જુઓ, આ છે 2000 વર્ષ જૂનું, અને આ પછી ચિત્રો બનાવ્યા એના ઉપરથી. આ તમે જો મનમાની કોપી કેવી રીતે કરી તમે જોઈ જોયું. પેલા છે બધા બૌદ્ધ ધર્મની મૂર્તિઓ છે, અને એના ઉપરથી આ કોપી કરીને બનાવ્યું. તો આ બૌદ્ધ સંસ્કૃતિને તમે જુઓ કેવી રીતે બનાવ્યું. આ બુદ્ધની મૂર્તિ ઉપરથી વિષ્ણુ ભગવાનની મૂર્તિ બનાવી. વાંસળી વગરતા બુદ્ધ છે એના ઉપરથી કૃષ્ણની બનાવી. આજે ગૌતમ બુદ્ધના માતા છે ને મહામાયા, ઉપર એની મૂર્તિની આખી એની છે આ મૂર્તિ હાથીના. એના ઉપરથી મહામાતા જે મહામાયા છે ગૌતમ બુદ્ધના એ કોળી વંશના મહામાયા, તો એને સીધું એ લોકોએ લક્ષ્મી માતા બનાવી દીધા. આ તમારી નજર સામે છે. કોઈ આ જો ગૌતમ બુદ્ધની મૂર્તિ છે એને ચુંદડી પહેરાવી દીધી, એટલે માતાજી બનાવીને એ લોકો ધર્મના નામે ધંધો કરવા માંડ્યા. આ જુઓ મૂર્તિ ઉપરથી કેવી રીતે શંકર પાર્વતીનું કેવી રીતે બનાવી નાખ્યું. બોધિસત્વની મૂર્તિને હિન્દુ ધર્મના બધા અવતારોની, અને પછી એની બધી વિષ્ણુના અવતારોની કથા લખી નાખી, ભગવાનના અવતારોની કથા લખી નાખી, અને આ બધી વાર્તા બનાવી દીધી. આપણા સમાજ પાસેથી ભણવાનો અધિકાર લઈ લીધો, એટલે ગરીબ આપણો જે અભણ સમાજ તો એનો ઇતિહાસ જ ભૂલી જાય. આપણો જે ઇતિહાસ હતો કે ભાઈ આપણા રાજા હતા, આપણો બૌદ્ધ ધર્મ હતો, ઇતિહાસ આપણે હાવ ભૂલી ગયા. આ જો ગૌતમ બુદ્ધની મૂર્તિ ઉપરથી શંકર ભગવાનની મૂર્તિ કેવી રીતે બનાવી જુઓ તમે. સરસ્વતીની મૂર્તિ કેવી રીતે બનાવી તમે જુઓ. મહિષાસુર એ કેવી રીતે તમે એ તમે જુઓ. આ તમારી નજર સામે છે. આ બધી મૂર્તિઓ છે જૂની, 2000 વર્ષ, 1800 વર્ષ, 1500 વર્ષ. અને આ બધા જે રાજા રવિ વર્માએ ચિત્ર દોરવાનું શરૂ કર્યું ને, ત્યાર પછી આ બધા ચિત્રો દોરવાના. તો આ જે જાતક કથા હતી ને, દશરથ જાતક કથા, એના ઉપરથી રામાયણ બન્યું. જ્યાં જ્યાં દુનિયામાં બૌદ્ધ ધર્મના દેશો તો પુષ્કળ દેશો છે, તો જ્યાં જ્યાં બૌદ્ધ ધર્મ ગયો, જે સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મ ફેલાવ્યો, તો ત્યાં તમને એની એક રામાયણ મળશે, એના એક બ્રહ્માના મંદિર મળશે, વિષ્ણુના મંદિર મળશે. પણ એ કોઈ હિન્દુ ધર્મના નહીં, એ બધા બૌદ્ધ ધર્મના મંદિરો છે. પણ એમાં એ બધા એમાં જાતક કથાઓ હતી. અને અવલોકિતેશ્વર જે મહાયાનનો પંથ છે, એ પંથના જે બધા દેવી દેવતા છે એ બૌદ્ધ ધર્મના જ છે બધા, કોઈ હિન્દુ ધર્મના નથી. રામાયણની અંદર તમે જોવો ને તો એક શંભુક વધ, ભગવાન રામ છે એ શૂદ્રવર્ણના શંભુકની હત્યા કરે, એટલા માટે કે ભાઈ શંભુકને સેવા કરવાનું જ હતું, સેવા સિવાય બીજું કામ કરવા ગયો એટલે એને મારી નાખ્યું. આવું વાલ્મીકી રામાયણમાં લખ્યું છે. આ મનુસ્મૃતિ નામનો પછી આ બધા જે બ્રાહ્મણ, ક્ષત્રિય અને જે મુસલમાનોની ભેગા થયા, અને પછી આ મનુસ્મૃતિ નામનો ગ્રંથ લખ્યો. અને એમાં આપણા શૂદ્ર વર્ણના બનાવીને આપણને લોકોને જે અધિકાર વંચિત કર્યા ને એનો કચ્ચર ઘાણ કાઢી નાખ્યો. કે બ્રહ્માના મોઢામાંથી બ્રાહ્મણ, એના હાથમાંથી ક્ષત્રિય, એના પેટમાંથી વાણિયા, અને પગમાંથી આપણે શૂદ્ર વર્ણના જે બધી બક્ષીપંથની જાતિઓ છે, ઓબીસીની જાતિઓ છે, એમાં આવતી બધી જાતિઓ છે. પછી દલિત સમાજની, એસસી સમાજની જાતિઓ છે, એસટી સમાજની, આ બધા એમ કે ભાઈ શૂદ્ર અને અતિશૂદ્ર એ બધા બ્રહ્માના પગમાંથી ઉત્પન્ન થયા. હવે એ કેવી રીતે શક્ય બને? આજના આપણા ભણેલા ગણેલા લોકો આપણે આ ધર્મના ગ્રંથોમાં આવું લખેલું છે, વિચાર કરજો. પછી કોને કોને કામ કરવાનું, તો બ્રાહ્મણોએ દાન દેવું, એટલે કે ભાઈ યજ્ઞ કરવા, હવન કરવા, બધાને ભણાવવું. અને એ ભણાવવાના કોને? ક્ષત્રિય અને વૈશ્યને, શૂદ્રોને નહીં. પછી વાણિયા વેપાર કરવાનો. ક્ષત્રિય તો આપણા શૂદ્ર વર્ણના લોકોએ શું કરવાનું? શૂદ્ર વર્ણના લોકોએ તો ઉપરના 3 વર્ણની સેવા જ કરવાની, એ સિવાય કાંઈ નહીં કરવાનું. વિચાર કરજો, શૂદ્ર વર્ણના લોકો માટે કેવી વ્યવસ્થા કરી એ લોકોએ, કે એમને સેવા જ કરવાની. એટલે ડોક્ટર બાબા સાહેબે 25 ડિસેમ્બર 1927 ના રોજ એ મનુસ્મૃતિ સળગાવી દીધી હતી. અને એ શૂદ્ર વર્ણના લોકો સેવા ન કરે તો એનું ભગવાન રામ છે એની હત્યા કરી નાખે, એ રામાયણમાં લખ્યું છે.
આ જ વાત એને ઋગ્વેદમાં લખ્યું છે, ભગવદ્ ગીતામાં લખી છે કે આવી રીતે બ્રહ્માના મોઢામાંથી બ્રાહ્મણ, હાથમાંથી ક્ષત્રિય, પેટમાંથી વૈશ્ય, પગમાંથી શૂદ્ર. આવું ગીતામાં પણ લખ્યું છે. તો વિચાર કરજો કે આ બધું ધર્મના નામે કેવા આપણે નામ રાખવા, તો આપણા નામ હલકા બે તુચ્છતા દર્શક એવા રાખવાના, એવું લખી નાખ્યું છે. આ તમે જોવો ને તો લગભગ આજે 1900 એ સમયનું નામની યાદી છે, તો કેવા તોછડા નામ આપણા રાખવાના. તો એ આપણા બાપ દાદાને શોખ નહોતો, પણ એ ફરજ હતી, એમ કે એની ફરજિયાત રાખવું પડતું. મનુષ્ય તો એમાં લખ્યું છે કે શૂદ્રોએ તો આમ એની તમારે એની પાસે સેવા જ કરાવવાની. પછી હિન્દુ ધર્મ મુજબ શૂદ્ર વર્ણના લોકોનું કે ભાઈ એક બિલાડી, નોળિયા, દેડકા, કૂતરા જેવી આપણી દશા એ ધર્મશાસ્ત્રોમાં રાખી છે આ લોકોએ. વિચાર કરજો, વિષ્ણુના બધા અવતારોની કથા હતી. એમાં પછી ગૌતમ બુદ્ધને અવતાર મૂકી દીધો. વિચાર કરજો, છેલ્લો અવતાર. હવે ગૌતમ બુદ્ધ ખુદ એમ કહે છે કે હું વિષ્ણુનો અવતાર નથી, પણ એને આ લોકોએ અવતાર જાહેર કરી દીધા. જો ગૌતમ બુદ્ધ વિષ્ણુના છેલ્લા અવતાર હોય તો લેટેસ્ટ પુસ્તકનું કેમ એડિશન લેટેસ્ટ હોય, તો ગૌતમ બુદ્ધની કેમ કોઈ વાત નથી કરતા? આપણા વડાપ્રધાને વિદેશ જાય ત્યારે એમ કે હું ગૌતમ બુદ્ધના દેશમાંથી આવું છું. કેમ કે વિદેશની અંદર લોકો બુદ્ધને જ ઓળખે છે. 33 કરોડમાંથી કોઈ નથી ઓળખતા. પણ જયારે ભારતમાં આવે એટલે વળી પાછું એ રામ મંદિરનું ગાણું શરૂ થઈ જાય. તો એ ગૌતમ બુદ્ધે તો તમે જુઓ ને તો આ વર્ણ વ્યવસ્થા, જન્મથી મારી કર્મકાંડ, એમાં કોઈ જગ્યાએ, બધી જગ્યાએ ના પાડી છે. આ બ્રાહ્મણો એમ જે રામાયણ છે તુલસીદાસ, એમાં લખ્યું છે કે ભાઈ ઢોલ ગવાર શૂદ્ર પશુનારી સબ તાડન કે અધિકારી. એમાં એ રામાયણમાં લખ્યું છે કે બ્રાહ્મણ ગમે એવો હાવ અભણ હોય, નાલાયક હોય તો એ પૂજની, અને શૂદ્ર વર્ણનો માણસ ગમે એટલો વિદ્વાન હોય તો એની પૂજા નહીં કરવાની. આવું રામાયણમાં લખ્યું છે. તો ઘણા આપણા લોકો થાય કે ભાઈ આ બધું ઈશ્વરે લખ્યું હોય. તમે કોઈ પણ ને પૂછજો આપણા લોકોને કે ઈશ્વર કેવા હોય, તો બધા એમ કે છે કે ઈશ્વર તો હોય, જો હોય તો એ દયાળુ હોય, માયાળુ હોય, કોઈની યાર ભેદભાવ ન કરે. તો આ બધું ધર્મશાસ્ત્રોમાં બધામાં આપણા વિશે આવું લખ્યું છે. આપણને તો આ હલકાવણના, નીચ, નાલાયક, અધમણ જાતિના કીધા છે, અધિકાર વંચિત. તો એ કોણે લખ્યું છે? તો એ બધું બ્રાહ્મણોએ લખ્યું છે, ઈશ્વરે નથી લખ્યું. અને હમણાં જ RSSના વડા મોહન ભાગવતે 3 મહિના પહેલા કીધું કે આ જાતિ વ્યવસ્થા, વર્ણ વ્યવસ્થા કોઈ ઈશ્વરે નથી બનાવી. આ તો બધા બ્રાહ્મણ પંડિતોએ જે પુસ્તક લખ્યા ને એમાં એને લખી નાખ્યું છે, એને બનાવ્યું છે બધું. એનો મતલબ કે આ બધા અવતારોની કથા, આ તે બધું બ્રાહ્મણ પંડિતોએ બધું આ બધું ઊભું કરેલું છે. એના ધર્મના નામે પોતાને શ્રેષ્ઠ સાબિત કરી દે. દરેક જગ્યાએ બ્રાહ્મણ શ્રેષ્ઠ. વિચાર તો કરો. અને આપણી સાથે શૂદ્ર વર્ણના લોકોનું તો એટલું ખરાબ લખેલું છે. બ્રાહ્મણોએ શાસ્ત્રો લખ્યા, એના માટે ભલે ગમે એટલું સારું લખે, આપણને કાંઈ વાંધો નથી, પણ શૂદ્ર વર્ણના આપણા જે OBCમાં આવતી કોળી, દેવી પૂજક સહિત બધી જે જાતિઓ માટે ખરાબ શા માટે લખવું જોઈએ? તમે વાંચો બધા ગ્રંથો એટલે ખ્યાલ આવે. તો આ વસ્તુ છે એ જે મોહન ભાગવતે કીધી એ તો 150 વર્ષ પહેલા જ્યોતિબા ફૂલે કહીને ગયા છે, એ રામાસ્વામી કહીને ગયા છે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કીધું. પણ આપણા લોકોએ શું આપણા વડવાઓને વાંચ્યા નથી, એટલે સાચી વાત ખબર નથી. આ જે મનુસ્મૃતિ, વાલ્મીકી રામાયણ, વિષ્ણુ પુરાણ, ભાગવત પુરાણ, ભગવદ ગીતા, દેવી ભાગવત, અગ્નિ પુરાણ, શિવ પુરાણ, આ બધા કોણે લખ્યું છે? ઈશ્વર અને ધર્મના નામે બ્રાહ્મણ પંડિતોએ લખ્યા છે. આ આપણા લોકોએ સમજવાનું છે કે આ બ્રાહ્મણ પંડિતોની કપટ લીલા જુઓ કે દરેક જગ્યાએ પોતે શ્રેષ્ઠ, ક્ષત્રિય અને વૈશ્ય પણ નહીં, પોતે જ શ્રેષ્ઠ. બાકી આપણા શૂદ્ર માટે તો એટલું બધું ખરાબ લખેલું છે કે આપણે સહન ન થઈ શકે. વાંચો તમે તો. હવે તમને એક આપણા બધા જે દર્શક મિત્રો છે ને એને એક વસ્તુ સમજવાની કે ખરેખર આ હિન્દુ ધર્મ છે કે બ્રાહ્મણ ધર્મ. જો આ સમજાશે ને તો ધર્મના નામે ગુલામી છૂટી જશે. તો માનો કે ખ્રિસ્તી ધર્મની અંદર કોઈ પણ પાદરી બની શકે, મુસ્લિમમાં કોઈ પણ મૌલવી બની શકે, બૌદ્ધ ધર્મમાં કોઈ પણ ભિક્ષુ બની શકે, તો હિન્દુ ધર્મમાં જે ધર્મગુરુ કોણ, શંકરાચાર્ય કોણ બની શકે? જે હિન્દુ ધર્મમાં સૌથી જેને અત્યારે એ લોકો સનાતન કહે છે, તો એ સનાતન ધર્મ કયો કે બ્રાહ્મણ ધર્મ કયો કે હિન્દુ ધર્મ કયો, એ ખરેખર સનાતન ધર્મ છે, હિન્દુ ધર્મ છે કે બ્રાહ્મણ ધર્મ છે? એની આપણે એક કસોટી કરીએ. તો હિન્દુ ધર્મમાં સૌથી વડા કોણ? તો કે શંકરાચાર્ય. તો શંકરાચાર્ય કોણ બની શકે? ફક્ત બ્રાહ્મણ. તો એ બ્રાહ્મણોનો ધર્મ થયો કે નહીં? આપણો કેવી રીતે થયો? આપણા ઓબીસીના નો બની શકે, ક્ષત્રિય નો બની શકે, વૈશ્ય નો બની શકે, શૂદ્ર નો બની શકે. એવી રીતે જે બધા મંદિર છે એના પૂજારી કોણ બની શકે? બ્રાહ્મણ. કોઈ ઓબીસી, SC, ST, ક્ષત્રિય બની શકે? તો કે ના. તો આને હિન્દુ ધર્મ કેવી રીતે કહેવો? આ તો બ્રાહ્મણ ધર્મ થયો. એવી રીતે મંદિરમાં જે બધી આવતી ભેટ, સોગંદ, દાન, દક્ષિણા, એનો ઉપયોગ કોણ કરી શકે? કોઈ આપણે શૂદ્ર વર્ણના કરીએ કે ક્ષત્રિય કે વૈશ્ય કરીએ કે? તો કે ના. કોણ કરીએ કે? બ્રાહ્મણ. તો આ બ્રાહ્મણ ધર્મ કહેવાય કે હિન્દુ ધર્મ કહેવાય કે સનાતન? તમે વિચારજો.
આ બધા સવાલ તમે પૂછો. હિન્દુ ધર્મના તમામ શાસ્ત્રો છે એ કોને લખ્યા? આપણા કોઈ ઓબીસી લખ્યા? શુદ્રવર્ણના લોકોએ લખ્યા? ક્ષત્રિયોએ લખ્યા? વાણિયાએ લખ્યા? તો કે ના, બધા બ્રાહ્મણોએ લખ્યા. આપણા બાપ દાદાને ભણવાનો જ અધિકાર નહોતો. અભણ માણસ ક્યાંથી એ લખી શકે શાસ્ત્રો? આપણા હિન્દુ ધર્મના તમામ ઋષિમુનિઓ કયા વર્ણના હતા? તો કે ફક્ત બ્રાહ્મણના. તો એ સીધી વાત છે કે આ તો બ્રાહ્મણ ધર્મ છે, હિન્દુ ધર્મ નથી, કે સનાતન ધર્મ નથી. આજે મને કે અયોધ્યામાં એક રામ મંદિર બન્યું, બરોબર? તો એ રામ મંદિરના સુપ્રીમ કોર્ટે એમ કીધું ભાઈ એને ટ્રસ્ટીઓની મોન, ટ્રસ્ટી બધો વહીવટ કરે. તો અયોધ્યા રામ મંદિરની લડાઈમાં શું સૌથી વધારે મર્યા કોણ? ઓબીસી ના લોકો. પણ જયારે ટ્રસ્ટી બનાવવાની વાત આવી તો કોને લીધા? એક કે ઓબીસી નો લીધા. વિચાર કરજો. તો ઓબીસી ફક્ત ઘંટર જ વગાડવાનો, સેવા જ કરવાની. આ સનાતન ધર્મમાં આપણી દશા છે ઓબીસીની, શૂદ્ર વર્ણના લોકોની. વિચાર કરજો. આ તો આપણી નજર સામેનો દાખલો છે. જેટલા પૈસાદાર મંદિરો હશે, તિરુપતિ લ્યો, આપણું સોમનાથ લ્યો, તો મોટા મોટા અંબાજીનું મંદિર, એમાં ક્યાંય આપણા શૂદ્ર વર્ણના લોકો ટ્રસ્ટી હશે? તો કે ના. તો હિન્દુ ધર્મના તમામ શાસ્ત્રો કોને લખ્યા? આપણા લોકોએ લખ્યા? તો કે ના, બધા બ્રાહ્મણોએ લખ્યા. તો આનાથી એક સાબિત થાય છે કે આ જે ધર્મ છે ને એ હિન્દુનો ધર્મ નથી, એટલે કે સનાતન એટલે વર્ષોથી આવ્યો ધર્મ નથી, પણ આ તો ફક્ત બ્રાહ્મણોના ફાયદા માટે બ્રાહ્મણ ધર્મ છે. આ વાત આપણે સૌએ સમજી જવાની, તો બધી સમસ્યા દૂર થઈ જશે. વામન મેશ્રામનો એક વિડીયો છે કે लोगों को पता नहीं है कि हिंदू धर्म के नाम पर असल में ब्राह्मण धर्म की मान रहे. એ હિન્દુ ધર્મના ખરેખર જે માને છે ખરેખર બ્રાહ્મણ ધર્મ છે. એ તો આ હિન્દુ ધર્મ નથી, બ્રાહ્મણ ધર્મ છે. અને ત્યાર પછી જોવો ને તો આપણા સમાજમાં બધો દેવી પૂજક સમાજમાં ત્યાં માતાજીનું બધું ખૂબ છે. તો તમે માનસિક રોગના કોઈ પણ ડોક્ટર લ્યો ને, તેને પૂછજો કે ભાઈ આ ધૂણે એ ભૂવા હોય કે કોઈને વળગાડે હોય કે કોઈ ભૂવા હોય કે ભૂઈ હોય, માતાજી કોઈ બેન હોય, એ ખરેખર સાચું હોય છે? માતાજી આવતા હોય છે? તો ડોક્ટર શું કહેશે? ડોક્ટર એમ કહેશે કે એક કોઈ માતાજી નથી આવતા, એ ફક્ત માનસિક બીમારી છે. આ આપણે ડોક્ટરની વાત સાચી માનવી કે ભૂવાની વાત માનવી સાચી માનવી? તમે નક્કી કરજો. નક્કી આપણે કરવાનું છે. આપણા ધર્મની અંદર તમે જુઓ તો બધા પશુ બલિનો વ્યવસ્થા છે. આને ધર્મ કેવી રીતે કેવો? વિચાર કરો. આને શ્રદ્ધા કહેવાય કે અંધશ્રદ્ધા? આ બ્રાહ્મણ ધર્મની અંદર શું શું વ્યવસ્થા છે તમે જુઓ. કોઈ પણ પ્રસંગ હોય આપણા ઘરે, એટલે જન્મથી મરણ સુધીનો કોઈ પણ, તો પેલા બ્રાહ્મણને બોલાવે, એ મુહૂર્ત આપે, કાઢી દે, પછી આપણા લોકો આગળ વધે બધે. આમ તમે જોજો બધા ઘરે આ દશા હશે. તો આ તો ગુલામી કહેવાય માનસિક. તો એ આપણે સૌ વિચારવું પડશે કે ભાઈ બ્રાહ્મણ વિના આપણા મેળે આપણે લોકો કેમ પ્રસંગ કરીએ કે. હમણાં એક સમાચાર હતા કે આ ચૂંટણી પહેલા 10,000 કરોડના ખર્ચે 70 મંદિરના બધું મંદિર વધારે કે બનાવરાવું. કેમ? તો કે જ્યાં જ્યાં મંદિરો હોય ને ત્યાં આ જે ભાજપને વધારે લોકો મત આપે છે. હવે મંદિરથી આપણો વિકાસ થતો હોય તો મંદિરની અંદર તમે જુઓ ને તો આપણી શું દશા છે. હિન્દુ ધર્મના મંદિરમાં દેવી પૂજક સમાજની છોકરીઓને દીકરીઓને દાખલ જ થવા દેતા. એ અમારે છે. અને આપણે એના માટે, અને અભણ હતા ત્યાં સુધી તો આઝાદી સુધી બરોબર છે. આઝાદી પછી ભણ્યા છીએ, તો ભણ્યા એટલે આપણને ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ, ચાર્લ્સ ડાર્વિન છે કે ભાઈ માણસનો કેવી રીતે વિકાસ થયો, આપણે વિજ્ઞાનની વાત માનવી પડે કે આવી બધી ધાર્મિક પુસ્તકોની? એ નક્કી કરવાનું છે. ભણેલા ગઈ છે તો ભણેલા જ છીએ એવું સાબિત પણ કરવું પડે ને. ભણેલા થઈ અને અંધશ્રદ્ધામાં ડૂબ્યા રહી તો કેવી રીતે વ્યાજબી કહેવાય? આ તમે જુઓ ને તો આપણા ઓબીસી સમાજની, એસટી સમાજની દશા શું છે આ દેશની અંદર આઝાદીના 76 વર્ષ પછી. તો સંસદ અને વિધાનસભા ઉપર મોટા ભાગે આ બ્રાહ્મણ વાણિયાનો કબજો છે. અધિકારીઓ બધા એ જ છે. થોડાક દિવસ પહેલા રાહુલ ગાંધીએ સંસદમાં કીધું હતું કે જે 90 અધિકારીઓ છે ચલાવે દેશ, એમાં ફક્ત 3 ઓબીસી છે. વિચાર કરજો. 90માં ખાલી 3. સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટના જજ કેટલા આપણા? તો કે કઈ નહીં. વચ્ચે માંડ કોક રડ્યા ખેડ્યા. ખરેખર વસ્તીના પ્રમાણમાં હોવું જોઈએ ને બધું. ટીવી મીડિયા આપણા હાથમાં છે? તો કે ના ના. તો દેશમાં આપણું ક્યાં સ્થાન છે? વિચાર તો કરો તમે. લોકશાહીના 4 સ્તંભ ઉપર આ બ્રાહ્મણ વાણિયાનો કબજો છે. તો શૂદ્ર વર્ણની, ઓબીસીની જો આ દશા હોય તો ઓબીસીમાં આવતો નાનો એવો સમાજ છે એ દેવી પૂજક, એની તો શું દશા ખરાબ, કેવી દશા હોય? તો આના માટે
એનો ઉપાય શું છે? તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણને ઉપાય આપ્યો છે કે તમારી બધી સમસ્યા દૂર કરવી હોય ને તો શાસક બનો. એને મતનો અધિકાર આપ્યો કે મતના અધિકાર દ્વારા તમે શાસક બની જાઓ. આપણું ભવિષ્ય નક્કી કરવા માટે આપણે બ્રાહ્મણ વાણિયાને મત આપીને એને શાસક, એની પાર્ટીને મત આપીને એને શાસક બનાવીએ, પછી એની પાસેથી ભીખ માંગીએ, રેલી કાઢીએ, આવેદનપત્ર આપીએ. એ તો બાબા સાહેબે એના માટે મતનો અધિકાર નહોતો આપ્યો. બાબા સાહેબ આપણને ખુદને રાજા બનવા માટે અધિકાર આપ્યો હતો. આપણે લોકો બીજાને રાજા બનવા માટે મતનો અધિકારનો ઉપયોગ કરીએ કે બ્રાહ્મણ વાણિયાની પાર્ટી છે ને એને મત આપીએ. અરે આઝાદી પછી આટલા સમય તો હવે તો વિચારવું જોઈએ ને, ભણેલા ગણેલા છીએ. ત્યાં સુધી આપણું જાતિ આધારિત વસ્તી ગણતરી નથી કરતો, મંડળ પદનો પૂરો અમલ નથી કરતા, જાતિ વસ્તીના પ્રમાણમાં આરક્ષણ નથી આપતા, છતાં એ લોકોને આપણે મત આપીએ. અને એમાં આપણા દલાલ અમુક લોકો હોય આપણા સમાજના, એટલે આપણે એમ થાય કે આપણો સમાજ છે, પણ એનું તો ક્યાંય એ લોકો બિચારા કેમ કે છે અમને મળે ત્યારે કે અમે તો ઈચ્છા છે તમે કેવું બધું, પણ અમને લોકોને ત્યાં બોલવાની છૂટ હોતી નથી. અમે તો પક્ષમાં નીતિ પ્રમાણે બંધેલા હોય, પક્ષની નીતિ વિરુદ્ધ અમે બોલી ન શકીએ. વિચાર કરો, આમ તો આ કઈ હદ સુધી આપણી ગુલામી છે. તમામ સમસ્યાનો ઉપાય શું? કાંશીરામ સાહેબ બતાવી ગયા છે કે ભાઈ શાસક બનો. અને શાસક બનશો ને તો બધી સમસ્યા દૂર થઈ શકશે. મિત્રો, આ આપણી હકીકત છે, તમે વિચાર કરજો. આપણો બૌદ્ધ ધર્મ જે માનવતા વાળો છે, માનવતા જે એ ધર્મ એ મુજબ ચાલીએ, શાસક બનીએ તો આપણી બધી સમસ્યા દૂર થાય. અને છેલ્લી વાત કે આપણા જે મહામાનવ કહીને ગયા છે, ગૌતમ બુદ્ધ, જ્યોતિબા ફૂલે, રામાસ્વામી, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, બિરસા મુંડા, આ જે સાવિત્રીબાઈ ફૂલે, આ બધાના વિચારો મુજબ આપણે જીવન જીવીએ તો આપણી બધી સમસ્યા દૂર થશે. બાકી તો નહીંતર આપણે હેરાન જ થશું ને. રાજેશભાઈ વિરમગામિયા જે છે ને, આપણે એને એક વખત જોડવાની ટ્રાય કરીએ છીએ આ બાબત.